चलिए शुरू करते हैं। गुड मॉर्निंग, जय દ્વારકાધીશ। तो આપણે આજે નીકળવાના છીએ દ્વારકા। તો આપણે અત્યારે તો છીએ ખંભાળિયા રોડ ઉપર। તો આપણો ભાઈ પેટ્રોલ ભરાવીને આવ્યો, તો ચાલો પેટ્રોલ ભરાવી લીધું છે। फाइनली मित्रों અમે આવી ગયા છીએ રેડિયો પાછળનો નજારો। જય દ્વારકાધીશ। બધા લોકો આવી ચૂક્યા છે મંદિરે અને ભાઈ ટ્રાફિક કેટલી છે અત્યારે આ જોઈ લો, ટ્રાફિક બહુ જલ્દી છે। આપણે આવી ગયો મંદિરે। फाइनली मित्रों અમે દર્શન કરીને નીકળી ગયા છીએ હવે ઘર તરફ। તો હવે થોડું ઘણું જે કામ છે પતાવીને નીકળીએ ઘરે। દર્શન થઈ ગયા છે, ટ્રાફિક એટલી છે કાંઈ વાત નહીં કીધી અને ગલીમાંથી નીકળીએ છીએ ઘરે। તો ચાલો કન્ટિન્યુ। फाइनली मित्रों અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને અંધારું પણ થઈ ગયું છે। તો હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। તો હવે જોઈએ આગળ શું છે પછી આપણે મળીએ। તો હવે ચાલો કન્ટિન્યુ। હજી આપણે ઓલમોસ્ટ 60-70 કિલોમીટર જેવી છે ઘર એટલે ગામ। તો ચાલો હવે મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે જવાનું છે જામનગર લોકમેળામાં। તો અત્યારે તો લીંબડી છે, આપણે અત્યારે જાશું જામનગર મેળામાં અને પોરદર્શન ગામનો મેળો છે। તો ચાલો ત્યાં જઈએ કન્ટિન્યુ। અત્યારે તો આપણે રોડ ઉપર છીએ પાછું આપણી ગાડી તૈયાર છે। તો ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। આપણે અત્યારે નીકળીએ જામનગર। મિત્રો જામનગર જવા માટે નીકળી તો ગયા છીએ પણ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। ભાઈ બેઠા છે જો વાટ જોઈને ક્યારે વરસાદ બંધ થાય। હવે જોઈએ છીએ ક્યારે વરસાદ બંધ થાય પછી આપણે નીકળીએ જામનગર। તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મળીએ પછી। મિત્રો આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ પાઉંભાજી। આપણે અહીંયા લોકો આવેલા છે। તો ચલો નાસ્તો વાસ્તો કરી લઈએ પછી મળીએ તમને। આપણે ઘરે જવા માટે તો નીકળી ગયા છીએ
પણ આમ જેવું વરસાદ જોયો ખાલી ભૂકા બોલાવી નાખ્યા ભાઈ. હા ભાઈની મલજ ત્યારે ભાઈ સાવ પૂરું છે ને વરસાદ પણ ઉગવાનું નામ નથી લેતો. નામ તો પેલા ઘણી પહોંચી જાય બે પહોંચી જાય છે. હવે પછી નીકળીએ આપણે ઘર તરફ. મિત્રો આપણે મેળો બતાવીને નીકળી ગયા છીએ ઘર તરફ. વરસાદના કારણે મેળાની વધારે ક્લિપ બનાવી ના શક્યો અને આપણે હવે જઈએ છીએ ઘરે. અને આપણે આ બ્લોગને કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં જણાવતા જાજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ પાછા નવા બ્લોગ. બાય.